તો નવસારીમાં પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા બબાલ થઈ છે। નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ પટેલ ઉપર હુમલો કરાયો। સરપોર ગામે યુવતીના ઘર બહાર ટોળા ભેગા થયા હતા। પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। હોબાળો કરનારા લોકોના વાહનો ડિટેઇન કરાયા હતા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો નવસારીમાં આંતરજ્ઞાતીય લગ્ન કરનાર પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતાં જ હોબાળો થયો હતો। જોકે મોટી સંખ્યામાં ટોળું ત્યાં એકઠું થઈ ગયું હતું। એક ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો। વધુ અપડેટ સાથે સંવાદદાતા રાજન રાજપૂત અમારી સાથે જોડાયા છે। રાજન, પ્રેમ લગ્ન કરેલ યુગલ હતું જે પોલીસ સમક્ષ હાજર થતાની સાથે જ ટોળું ત્યાં પહોંચ્યું અને બબાલ કરી હતી। જી 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 બિલકુલ, આપને આ અંગે જણાવું તો નવસારી જિલ્લાનું સરપોર જે ગામ છે, આ સરપોર ગામમાં મોડી રાત્રે એક બવાલ થઈ હતી। જેને અંગે જો આપને જણાવું તો એક જોડું જે છે આંતરજ્ઞાતીય લગ્ન કરીને પોલીસ સમક્ષ હાજર થયું હતું। નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં આ યુગલ હાજર થયું હતું અને ત્યારબાદ બંને જ્ઞાતિના ટોળા જે છે એ પોલીસ મથકે પહોંચી ગયા હતા અને ત્યાં આગળ બંને એકબીજાને ઉપર આક્ષેપ કરી રહ્યા હતા। ત્યારે પોલીસ દ્વારા બંને સમાજના જે જૂથ છે એને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ ટોળું ન સમજતા જે યુવતીનું ઘર જે છે ત્યાં આગળ વધારે ટોળા એકત્ર થવા લાગ્યા હતા। સરપોર ગામની આ મોડી રાતની ઘટના છે। ત્યારબાદ પોલીસે ત્યાં પહોંચીને બંને જે મોટા ટોળા બંને સમાજના ત્યાં જે હાજર હતા તેમને સમજાવવાનો ભારે પ્રયત્ન કર્યો હતો। તેમ છતાં ન સમજતા આ ટોળું જે છે એ પોલીસની સામે થઈ રહ્યું હતું। ત્યારે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને ત્યારબાદ ટોળામાં નાસભાગ મચી હતી। અને સૌથી મહત્વની વાત કરવામાં આવે તો નવસારી ભાજપના તાલુકા જે પ્રમુખ જે છે મુકેશ પટેલ, તેમના ઉપર પણ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને સમગ્ર મામલો મોડી રાત્રે ગંભીર બનતા ભારે પોલીસ કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો હતો। હાલ ગામમાં શાંતિ છે અને પોલીસે સમગ્ર મામલાની અંદર રાયોટિંગ સહિતના કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। જી, આભાર માહિતી માટે।